ભાવનગરમાં યુવાનની હત્યાનો બનાવ બનતા એસપી ડીવાયએસપી ક્રાઇમ બ્રાન્ચ સહિત મોટો પોલીસ કાફલો દોડી ગયો। શહેરના ખેડૂતવાસ મચ્છી બજારમાં યુવાન ઉપર ઝીંકવામાં આવ્યા છરીઓના ઘા। જૂની અદાવતને લઈ 4 થી વધુ શખ્સોએ યુવાન ઉપર હુમલો કર્યાના અહેવાલ। હત્યાનો બનાવ બનતા પોલીસનો મસમોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો। મૃતકને હોસ્પિટલ પીએમ માટે ખસેડી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી। થોડીવારમાં તમામ અહેવાલ અપડેટ માટે જોતા રહો અમારી ચેનલ। રિપોર્ટ હિરેન ચૌહાણ, ભાવનગર। ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારના બુદ્ધદેવ સર્કલની પાસે આજે સાંજે 6:30 વાગ્યાની આસપાસ વિશાલભાઈ અને તેના મિત્ર રવિભાઈની વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયેલો હતો। આ ઝઘડા દરમિયાન મારામારી પણ થઈ, જેમાં રવિભાઈ મારફતે મરણ જનાર વિશાલને છરી વડે મારવામાં આવેલો। તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાતા ટૂંકી સારવાર દરમિયાન વિશાલભાઈનું મૃત્યુ નિપજેલ છે। તાત્કાલિક સ્થાનિક પોલીસ ઘોઘા રોડ પોલીસ મારફતે આરોપી રવિભાઈની ધરપકડ કરવામાં આવેલી છે। આ સમગ્ર ઝઘડાનું અને મારામારીનું કારણ શું હતું, આરોપી રવિની સાથે અન્ય કોઈ આરોપીઓ હતા કે કેમ, એ સમગ્ર દિશામાં હાલ ઘોઘા રોડ પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ કાર્યરત છે। હાલ પૂરતી અન્ય આરોપી આ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ એ દિશામાં તપાસ થઈ રહી છે, જેથી કરી પ્રાથમિક દ્રષ્ટિએ રવિભાઈ અન્ય ગુનામાં સંડોવાયેલ છે કે કેમ એ અત્રે માહિતી ઉપલબ્ધ નથી।